નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ અને હું છું આપની સાથે લખન। રાજ્યમાં ઓબીસી સમાજના હકો અને અધિકારોને લઈને રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। સામાજિક આગેવાન ચિરાગ ઝાલાએ સરકાર પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે। ચિરાગ ઝાલાનું કહેવું છે કે ઓબીસી સમાજને મળતી નોકરીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે સમાજમાં અસંતોષ વધી રહ્યો છે। તેમણે વધુમાં આક્ષેપ કરતા કહ્યું છે કે રાજ્યમાં થયેલા ડિમોલેશન દરમિયાન સૌથી વધુ ઓબીસી સમાજના મકાનોને નિશાન બનાવવામાં આવ્યા છે તેવા ચિરાગ ઝાલાએ આક્ષેપો લગાવ્યા છે। આ દરમિયાન તેમણે રાજ્ય સરકાર અને સંબંધિત તંત્રને પણ આડે હાથ લીધા છે। સાથે તેમણે જગદીશ વિશ્વકર્મા પર પણ નિશાન સાધતા કહ્યું છે કે જેના પર સમાજે આશા રાખી હતી તે આજે સમાજના હક અને અધિકારો માટે પણ અવાજ ઉઠાવતા નથી તેવા આક્ષેપો પણ કર્યા છે। ક્યાંક ને ક્યાંક જાગૃતિનો અભાવ જોવા મળે છે, તેને લીધે આપણી નોકરીઓ બેફામ ખવાઈ રહી છે અને આપણે કે આપણા આગેવાનો તે બાબતે એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી। એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે તો અવાજ કમ્પ્લીટ આવે છે કે નહીં કહીજો। રાહુલભાઈ બારૈયા, ઓકે। કહેવાનો મતલબ એ છે કે ખાસ ઓબીસી સમાજના જે પણ નેતાઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા છે। સૌથી વધારે વસ્તી કોળી, આહિર, ભરવાડ, રબારી, કોઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક 146 જ્ઞાતિઓનો સમાવેશ જે સમુદાયમાં થાય છે તે ઓબીસી સમાજ આજે પણ ઘોર નિંદ્રામાં સૂતો છે। આપણે વાત કરીએ શિક્ષણની કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, શિક્ષણ હોય તો સમાજમાં કંઈક પરિવર્તન આવે, પણ શૈક્ષણિક જે અધિકારો છે અને શૈક્ષણિક ગેરરીતિઓ જે થાય છે તેને લીધે આપણી નોકરીઓ પર જે તડપ લાગી રહી છે, પછી આપણે એમ કહીએ કે મારો દીકરો 1% રહી ગયો, મારો દીકરો 2% રહી ગયો, 2 પોઈન્ટે રહી ગયો। એનું મૂળ કારણ તમે સમજતા જ નથી। તો પછી તમારા મા બાપે કરેલી મહેનત, તમારા મા બાપે કરેલો તડકા અને ટાઢમાં કરેલી મહેનત અને પાડેલો પરસેવો વ્યર્થ જવાનો અને જવાનો। કેમ કે જ્યારે ક્લાસ 4ની એક કંડક્ટરની નોકરી પણ જો તમારા ભાગમાં આ લોકો આવવા દેતા નથી તો તમે ક્લાસ 1 અને 2ની નોકરી તમે ભૂલી જાઓ છે। આપણા નેતાઓ વ્યસ્ત છે સંગઠનના અધિવેશનના કાર્યક્રમમાં, અને એક બાજુ આપણા જ સમાજની નોકરી બેફામ ખવાઈ રહી છે પણ અવાજ ઉઠાવવાનું કોઈ નથી। અને ભાજપમાં જે જાતિવાદી લોકો બેઠા છે, જે નેતાઓને આપણા નેતાઓ સલામ ઠોકે છે, તેને ખબર છે કે આ સમુદાયના નેતાઓ અંદરો અંદર ઝઘડવામાં, એકાબીજાને ટાંટિયા ખેંચવામાં, ઓલા કરતાં હું મોટો થઈ જાઉં કે ઓલા કરતાં હું નીચો રહી જાય, એનું પ્રભુત્વ મારા કરતાં વધી જશે કે મારું પ્રભુત્વ એના પ્રભુત્વ કરતાં નીચું ઘટી જશે, તેના ભાગ દોડમાં જ આ બધા પડ્યા રહે છે। એના સમુદાયની નોકરીઓ આપણે મજા આવે તેમ એક ચોક્કસ સમુદાય માટે ફાળવી દેવું તો પણ આ લોકોમાં એવી તેવડ નથી કે આપણી સામું અવાજ ઉઠાવે કે આપણી સામું બોલી શકે। કેમ કે એને ખબર છે કે એના આગેવાનો અધિવેશનના કાર્યક્રમમાં બધા વ્યસ્ત છે। દિલ્હીની ટિકિટો કપાઈ રહી છે, દિલ્હી રહેવા માટેની વ્યવસ્થાઓ થઈ રહી છે, પણ તમારા ભાગની કંડક્ટરની નોકરી પણ ખવાઈ રહી છે। તેના માટે એક પણ આપણા માની અનામી મહાનુભાવો, સુરીલો હાવજો, બરાબર ને, તમે જે પણ ઉપાયો આપો તેટલી ઓછી છે। તે એક પણ હાવજ દીપડા પક્ષ સામે અવાજ ઉઠાવી શકતા નથી। પક્ષ હોય કે વિપક્ષ હોય, વિપક્ષમાં પણ ઓબીસી સમાજના એક પણ ચહેરાઓ હજી મેદાનમાં આવતા નથી અને કોઈ તાણીને કોઈ અવાજ નથી ઉઠાવતું નથી। ભૂપેન્દ્ર પટેલ સામું કોઈ બોલી શકતું નથી, હર્ષ સંઘવી સામું કે શિક્ષણ મંત્રી સામું કે ગૌણ સેવા આયોગ પસંદગી ઉપર કબજો કરીને બેઠેલા હસમુખ પટેલ ઉપર તો કોણ બોલશે? કહેવાનો મતલબ એ છે
કે તમારા બાળકોની નોકરી જેમ થાળીમાં પીરસેલું ભોજન હોય ને તમારી પરિવારમાં તમારા કોઈ તમને ખવડાવતું હોય અને મોઢામાં ન પૂગે ને કોઈ આ તમને ખવડાવતું હોય આંચકી લેતો હોય કે નહીં, એ જ રીતે આ નોકરીઓ તમારી છીનવવાનું કામ થઈ રહ્યું છે. પણ અવાજ ઉઠાવે કોણ? અવાજ ઉઠાવે કોણ? કેમ કે દરેક વ્યક્તિ પોતાનું ઊંચું કરવામાં વ્યસ્ત છે. આજે એક 13 વર્ષ પછી એક ભરતી આવી જુનિયર ફાર્માસિસ્ટની. ખાલી 266 જગ્યાઓ હતી, બરાબર. તો એમાં ઈડબ્લ્યુએસની 10% લેખે 26 સીટો ભાગમાં આવતી હતી, એને 26 ભરી. એટલે 100% અનામત ઈડબ્લ્યુએસ વાળાને આપવામાં આવ્યું. જ્યારે ઓબી સમાજની 60% વસ્તી છે, ઈડબ્લ્યુએસ વાળાની માત્ર 10% વસ્તી છે અને 10% આરક્ષણ મળે છે. આપને કાંઈ વાંધો નથી, બંધારણ એવું કહે કે જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર હોવો જોઈએ. 10% આરક્ષણ એને મળે છે, આપને કંઈ વાંધો નથી. પણ જ્યારે 60+ ઓબી સમાજની વસ્તી છે અને માત્ર 70% આરક્ષણ મળે છે, છતાં 70% લેખે ભરતી થતી નથી. 266 સીટમાંથી આપણા ભાગમાં આવતી હતી 72 સીટો, ભરી માત્ર 63, એટલે 9 સીટો આપણી ખવાઈ ગઈ. અવાજ ઉઠાવવાળું કોણ? તો કે કોઈ નહીં. એ જ રીતે આદિવાસી સમાજની 15% લેખે 39 સીટો ભાગમાં આવતી હતી, માત્ર ભરી 25-14 સીટો ખવાઈ ગઈ. એસી સમાજની 60% લેખે 18 સીટો આવતી હતી, માત્ર ભરી 5 સીટો ખાઈ ગયા. હવે ઓબીસીમાં બહોળો વર્ગ તો કોળી ઠાકોર સમાજ છે, તો એને નુકસાની જાય છે કે નથી જાતી? કહેજો કોમેન્ટમાં. એ જવા દો, કંડક્ટરની નોકરી, બસમાં ટિકિટ ફાડવાની આવે ને કંડક્ટર, બરાબર, એની નોકરી કુલ જગ્યાઓ હતી 4358. કેટલી? 4358 સીટો કુલ સીટો હતી. તેમાં ઓબી સમાજની 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 1166 સીટો. કેટલી આવતી હતી? 1166 સીટો આપણા ભાગમાં આવતી હતી. ભૈરી કેટલી ખબર? માત્ર 843 સીટો ભરી. કેટલી ખાઈ ગયા ખબર? 323 સીટો. તો સુરતથી વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. સુરતમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલેશન મામલે રાજકીય ફરી એકવાર ગરમાયો છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે 29 તારીખે સુરતમાં કોઈ પણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના અને પોલીસ પ્રોટેક્શન હેઠળ સૌથી વધુ ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તેવા અમિત ચાવડાએ જણાવ્યું છે. અનુસાર તેમણે સમગ્ર ડિમોલેશન ગેરકાયદેસર હતું અને તેની જવાબદારી કોણે લીધી તે અંગે મ્યુનિસિપલ કમિશનર તેમજ પોલીસ કમિશનર પાસે પણ કોઈ સ્પષ્ટ જવાબ નથી, તેવો અમિત ચાવડાએ આક્ષેપો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે બિલ્ડરો અને ભૂમાફિયાઓને ફાયદો પહોંચાડવા માટે આ પ્રશાસન અને સરકારમાં બેઠેલા કેટલાક લોકોની મિલીભગતથી સમગ્ર ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા 10 દિવસથી સતત રજૂઆતો અને આંદોલન છતાંય તંત્ર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોંગ્રેસે ચેતવણી આપી. તો આવો સાંભળીએ ચેતવણીમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ શું કહ્યું. ગુજરાતમાં ભાજપના રાજમાં જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે અને સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી જે જમીનો પચાવી પાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી, સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે. ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય, ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી ને એલસીબી ના કર્મચારીઓ, અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે. ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું. પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો.
આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી. છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા અને વિપક્ષના નેતા હર્ષદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન, કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે. ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે. એસટી અનામત અને જાતિ પ્રમાણપત્રના મુદ્દે ફરી એકવાર ચર્ચા તેજ બની ગઈ છે. સામાજિક કાર્યકર યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપો કર્યા છે કે કેટલાક લોકો ખોટા એસટી પ્રમાણપત્રોના આધારે સરકારી નોકરીઓ અને વિવિધ સરકારી યોજનાઓનો પણ લાભ મેળવી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આવા કિસ્સાઓના કારણે સાચા અને હકદાર આદિવાસી સમાજના લોકોને અન્યાય થઈ રહ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ઘણા આદિવાસી પરિવારોને આજે પણ એસટીનું યોગ્ય જાતિ પ્રમાણપત્ર મેળવવામાં મુશ્કેલી બની રહી છે, જેના કારણે તેઓ અનામત સહિતની અનેક સરકારી લાભોથી પણ વંચિત રહી રહ્યા છે. સાચો આદિવાસી છે એ આદિવાસી પોતાના પ્રમાણપત્રો પ્રમાણિત કરવામાં અથવા તો કહી શકાય પુષ્ટિ કરવામાં પગના તળિયા ઘસી નાખે છે, પરંતુ એને એસટીનું યોગ્ય પ્રમાણપત્ર મળતું નથી. છતાં પણ એવા વ્યક્તિઓ જે જાદુગર છે અને એ જાદુગરો આજે એસટીના ખોટા સર્ટિફિકેટ ઉપર નોકરી પણ મેળવી લે છે અને જે સરકારી સહાય છે એ સહાયના લાભો પણ મેળવી લે છે. આજે એ બાબત ઉજાગર કરવી છે. ખાસ કરીને જોવા જઈએ તો અમારી સામે એક જ પિતાના 2 પુત્રો, જેમાંથી એક પુત્ર ઓબીસીના સર્ટિફિકેટ ઉપર 2015ની જે રેવન્યુ તલાટીની જે પરીક્ષા હતી એ રેવન્યુ તલાટીની પરીક્ષા જામનગર પોસ્ટિંગ સાથે એ વ્યક્તિ પાસ કરે છે. હવે રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે તેમાં આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ એ એસસીબીસી કેટેગરીમાં એ પાસ થાય છે. 1046માં રેન્કે પાસ થયેલો વ્યક્તિ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા, જે હાલમાં મોરબી ખાતે પોસ્ટેડ છે, તેનું પોસ્ટિંગ હમણાં બદલી થઈ અને જામનગરથી મોરબી આવેલા છે. આ વ્યક્તિ એ ઓબીસી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર ત્યાં નોકરી મેળવે છે. ત્યારબાદ તેનો જ સગો ભાઈ એ નવગણ રેવાભાઈ સરસૈયા, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હમણાં જ જુનિયર ક્લાર્ક દ્વારા જે જુનિયર ક્લાર્કની જે ભરતી બહાર પડી હતી તેમાં આ વ્યક્તિ એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના કેટેગરીના સર્ટિફિકેટ ઉપર એ નોકરી મેળવે છે. આ જોવા જઈએ તો બંને સગા ભાઈઓ છે અને તેના જે પૂજ્ય પિતાશ્રી છે એ પૂજ્ય પિતાશ્રી હરેશભાઈ રેવાભાઈ સરસૈયા છે અને રેવન્યુ તલાટી તરીકે જે નોકરી કરી રહ્યા છે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા અને તેનો નાનો ભાઈ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, આ બંનેના કેટેગરીના સર્ટિફિકેટ એ અલગ અલગ માલુમ થાય છે. અહીંયા જોવા જઈએ તો મામલો ખાલી અહીંયા પૂરતો જ એ સીમિત નથી, કેમ કે આમાં જે 2021ની જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી તેમાં નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એ ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવે છે. અરણી ટીંબા, જે વાંકાનેરની જે સીટ છે એ તાલુકા પંચાયતની વાંકાનેરની સીટ ઉપરથી એમાં ઉમેદવારી નોંધાવે છે અને તેના એફિડેવિટમાં એ પોતે અનુસૂચિત જનજાતિ છે તેવું તે લખે છે. એટલે આ છે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા. આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયાનું જે એફિડેવિટ જે ચૂંટણી પંચને એને મૂકેલું છે, આમાં પણ એક ખોટી માહિતી ભરે છે અને
એ ચૂંટણી પણ લડે છે. તેની સાથે સાથે એક બાપના બે સગા દીકરા નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, વિક્રમભાઈ રેવાભાઈ સરસૈયા એ બંને જુડવા ભાઈઓ છે. અને આ જે જુડવા ભાઈઓ છે એ જુડવા ભાઈઓ જે મહાત્મા ગાંધી નરેગા યોજના એટલે કે મનરેગા જે યોજના છે તેમાં પણ ફોર્મ ભરે છે. હવે તમે જોઈ શકો છો નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે ફોર્મ ભરે છે તે એસટી કેટેગરીમાં પોતાની જાતિ એ દર્શાવે છે, ત્યારે એના જ સગા ભાઈ જુડવા ભાઈ વિક્રમભાઈ તે બતાવે છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે કે એસસીબીસી એ પોતાની કેટેગરી બતાવે છે. ત્યારબાદ એના જ ત્રીજા ભાઈ સરસૈયા પ્રવીણભાઈ એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ પોતાની કેટેગરી એ દર્શાવે છે. ત્યારબાદ એના બીજા અન્ય ભાઈ એ પણ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ પોતાની કેટેગરી એ દર્શાવે છે. હવે જોવા જઈએ તો આ બધા જ ભાઈઓએ ક્યાંક ને ક્યાંક મનરેગાનો લાભ લેવા માટે જે ફોર્મ ભરેલા છે, લાભ લીધો કે નથી લીધો એમને ખબર નથી, પરંતુ આ જે ફોર્મ ભરેલા છે એની બધી જે વિગતો છે એમાં પોતાની જે કેટેગરી છે એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એ વ્યક્તિ દર્શાવે છે. હવે આ જ વ્યક્તિના જે જમીનના ઉતારા જે છે એમાં 7, 12, 8 તેમાં તમે જોઈ શકો છો કે શ્રીમાન રેવાભાઈ હમીરભાઈ એમના પૂરેપૂરો પરિવાર એ ઓબીસીમાં છે. અને આ 8 અને ઉતારોમાં તેમાં 6 ભાઈ અને 1 બેન એમને કહી શકાય કે ખાતેદાર તરીકે આ જમીન મળી છે. લગભગ 15 વીઘાના ખાતેદાર એ જોવાય છે. હવે 15 વીઘાના ખાતેદાર છે છતાં પણ એને જે સરકારી સહાયો કહેવાય એ સરકારી સહાયો પણ મેળવી છે. મનરેગા યોજના એ જોવા જઈએ તો બીપીએલ ધારકો હોય, ખાસ કરીને બિલો ધ પોવર્ટી લાઇનમાં જે ખૂબ ગરીબ હોય એ લોકોને રોજગારી આપવાનું કામ આ મનરેગા યોજના કરે છે. તેમાં પણ ક્યાંક ને ક્યાંક ખોટું પ્રમાણપત્ર રજૂ કરી અને એમાં પણ એનો લાભ લીધેલો એ આમાં જણાય છે. હવે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક આ જે ખોટા પ્રમાણપત્રો છે એ ખોટા પ્રમાણપત્રોની તપાસ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસી ને જુનિયર ક્લર્કની જે ભરતી થઈ એમાં કોઈ જ જાતની તપાસ કરવામાં નથી આવી. તેની સાથે સાથે જે ચૂંટણી અધિકારી છે 2021ની અનીડિમ્બા સીટ ઉપરથી જે વ્યક્તિ વાંકાનેરમાં ચૂંટણી લડ્યા તેમાં ચૂંટણી પંચે પણ એ દરકાર નથી કરી કે આનું આદિજાતિ અનુસૂચિત જે જનજાતિ છે એનું સર્ટિફિકેટ યોગ્ય છે કે નહીં એ તપાસ નથી કર્યું. એટલે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ એ ખોટું છે એની તપાસ એ ચૂંટણી પંચે પણ નથી કરી. અને તેની સાથે સાથે જે ભરતી બોર્ડ છે એ ભરતી બોર્ડે પણ નથી કરી. હવે જોવા જઈએ તો આ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા આ ફક્ત એક ઉદાહરણ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે એસટી કેટેગરીના માધ્યમથી જે લોકો વર્તમાનમાં નોકરીએ લાગ્યા છે તે તમામની તપાસ થવી ખૂબ જરૂરી છે. કેમ કે આમાં બીજા અન્ય ઉમેદવારો પણ ખૂબ શંકાના દાયરામાં છે. કેમ કે આ વ્યક્તિ જે છે એટલે કે નવગણ રેવાભાઈ સરસૈયા એ નથી ઉમરગામથી લઈને અંબાજી સુધીનો વ્યક્તિ કે નથી એ સૌરાષ્ટ્રના ગીર, બરડો કે આલેચમાં રહેતો વ્યક્તિ એટલે કે આદિવાસી વિસ્તારમાં પણ નથી. અને આદિવાસીના કહી શકાય કે સીધી લીટીના કોઈ વારસદારમાં હોય તો વારસાઈમાં કે લોહીના સંબંધમાં પણ આ વ્યક્તિ નથી. અને એવું તો બિલકુલ ન બની શકે કે એક વ્યક્તિ ઓબીસીના સર્ટિફિકેટ ઉપર રેવન્યુ તલાટીમાં લાગે અને એક વ્યક્તિ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર જુનિયર ક્લર્ક ઉપર લાગે. એટલે અહીંયા મસ્ત મોટું કૌભાંડ એ સરકારની અધિકારીઓની તંત્રની આંખમાં ધૂળ નાખી અને કરવામાં આવેલું છે. આ વ્યક્તિની સાથે સાથે બીજા જે અન્ય ઉમેદવારો જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે લાગેલા આ ભરતીમાં એટલે કે જુનિયર ક્લર્કની ભરતીમાં તેમજ અન્ય જો ભૂતકાળની ભરતીઓમાં તપાસ કરવામાં આવશે તો 100 કરતા વધારે એસટી કેટેગરીના ખોટા સર્ટિફિકેટ ઉપર લાગેલા એ તમામ કોર્પોરેશનની અંદર ભરતીઓમાં જે લોકો લાગ્યા છે ને ખાલી એસટી કેટેગરીના સર્ટિફિકેટ ક્રોસ વેરીફાઈ કરવામાં આવે ને તો 100 કરતા વધારે ખોટા એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર લાગેલા એ તમામ એ ઉમેદવારો તમને જોવા મળશે. આ એક દાખલો અમે ઉજાગર કર્યો છે.
જોવા જઈએ તો આ દાખલો ફક્ત ઉજાગર થયો છે. એક ભાઈ રેવન્યુ તલાટી છે અને એક ભાઈ જુનિયર ક્લાર્ક છે, એક એસસીબીસી ના સર્ટિફિકેટ ઉપર છે, એક એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર છે. આ ખાલી ઉજાગર થયું છે. બાકી આવા ઘણી બધી જગ્યાએ ઘણા ખોટા સર્ટિફિકેટના માધ્યમથી અમને માહિતી મળી છે. જ્યાર સુધી અમે ગામમાં તપાસ કરી ત્યારે આ વ્યક્તિ એ વાંકાનેરના વસુંધરા ગામનો વતની છે. વસુંધરા ગામની જ્યારે અમે તપાસ કરી ત્યારે અમને જાણવા મળ્યું કે આ વ્યક્તિએ બોગસ સર્ટિફિકેટની સાથે સાથે બોગસ લેટર પેડો બનાવ્યા છે, બોગસ સહીઓ કરી છે, બોગસ સહીઓની સાથે બોગસ સ્ટેમ્પ બનાવ્યા છે. તેની સાથે સાથે બોગસ સ્ટેમ્પની સાથે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણપત્રો છે એમાં મામલતદાર, નાયબ મામલતદાર છે એની સાઇન પણ ખોટી કરેલી છે. તેના પણ તમામ આધાર પુરાવા અમારી પાસે ઉપલબ્ધ છે. ખોટા લેટર પેડના આધારે જે સહકારી ડેરી કહેવાય એ સહકારી ડેરીની પણ મંજૂરી મેળવેલી છે. એની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. નવસારીના ખેતરો સુધી પહોંચેલી અનોખી ડિજિટલ ક્રાંતિ હવે આપણા જગતના તાતને ખાતર ખરીદવાની કડાકૂટમાંથી કાયમી મુક્તિ અપાવશે. કેન્દ્ર સરકારથી આધુનિક ફર્ટિલાઇઝર સેલ એપ્લિકેશન સિસ્ટમ નવસારીના જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થતાં જ ખાતર વિતરણ વ્યવસ્થામાં પણ સંપૂર્ણપણે પારદર્શક અને લાઇન મુક્ત બની ગઈ છે. પ્રશાસનની આ ડિજિટલ પહેલથી જ વચેટિયાઓની મનમાની પણ કાયમી માટે બ્રેક લાગી ગયું છે. તો ચાલો વિગતવાર જાણીએ આ આધુનિક વ્યવસ્થા વિશે. નવસારીના પ્રગતિશીલ ખેડૂત અને અશોકભાઈ ગાંધી માટે હવે ખાતરની ખરીદી ચિંતાનો વિષય નથી રહી. આ નવી એપના માધ્યમથી તેઓ ઘર બેઠા પોતાની જરૂરિયાત મુજબ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી લેશે. આ સુવિધા લીધે જ ખેડૂતોને વિક્રેતાઓના પાસે ધક્કા ખાવામાંથી મુક્તિ મળી છે અને ખાતર ખરીદીની તમામ અડચણો માત્ર એક જ ક્લિયર પર દૂર થઈ ગઈ છે. આ જે ખાતરની એપ સરકારશ્રી દ્વારા જે દાખલ કરવામાં આવી છે તે ખેડૂતોને માટે ઘણી સારી છે. એટલા માટે સારી કે એમાં ખાતરનો રિસ્ટ્રિક્શન રહે, વધુ પડતો ખાતરનો ઉપયોગ નહીં થાય અને ખેતી સજીવ તરીકે વધારે એમાં એનો પાક લઈ શકાય. એટલે ખેડૂતોને સમયસર સબસિડીવાળું ખાતર મળી રહે તે માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવાઈ છે. ખેડૂતોએ માત્ર પોતાની ઓળખ જ અને જમીનની વિગતો આપતા જ તેમને એક યુનિટ QR કોડ મળી જાય છે. આ કોડ નજીકના કેન્દ્ર પર બતાવીને ખેડૂતો તરત જ ખાતર મેળવી શકે છે. આંગળીયા ટેરવે મળતી આ સચોટ સુવિધાથી ખેડૂતોની કિંમતી સમય પણ બચી ગયો છે. આનાથી ખેડૂતોને ફાયદો એ થશે કે ઘર બેઠા જ ખેડૂતોને ખ્યાલ આવી જશે કે નજીકની કઈ દુકાનમાં જથ્થો ઉપલબ્ધ છે એ જ દુકાને જવાનું રહેશે. જેથી કરીને નવી સિસ્ટમમાં ખેડૂતોએ નજીકની આજુબાજુની દુકાનમાં અથવા કોઈ પણ બીજી દુકાને પૂછપરછ કરવા જવાનું પણ થશે નહીં, ધક્કા ખાવા નહીં પડે, તેમજ બિનજરૂરી લાઇનમાં ઊભું રહેવાની માંથી પણ મુક્તિ મળશે. કૃષિ ક્ષેત્રે આ સ્માર્ટ પ્રયોગ ખાતરના પુરવઠા અને માંગનું રિયલ ટાઈમ મેનેજમેન્ટ કરવામાં અક્ષીર સાબિત થયું છે. નવસારી જિલ્લામાં આ પારદર્શક સિસ્ટમથી સફળતા બાદ હવે તેને સમગ્ર ગુજરાતમાં લાગુ કરવાની વ્યાપક તૈયારીઓ પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં જ્યારે રાજ્યના લાખો ખેડૂતો આ સુવિધા સાથે જોડાશે ત્યારે ગુજરાતની ખેતી વધુ આધુનિક અને સમૃદ્ધ પણ બનશે. તો ગુજરાત પ્લસ ન્યૂઝમાં બસ હાલ આટલું જ. નમસ્કાર.